વાત કરીએ તો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં 538 મત વિસ્તારોમાં પડેલા અને ગણાયેલા મતોની સંખ્યામાં ભારે વિસંગતતા છે. તેમણે વધુમાં એ પણ કહ્યું કે 176 બેઠકો પર પડેલા કુલ 35,093 મતોની વધુ ગણતરી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થયાના આશરે 2 મહિના થયા છે, પરંતુ લોકસભા ચૂંટણીના પરિણામ અને ચૂંટણી પંચની કામગીરી શંકાના દાયરામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં કુલ પડેલા મતો અને 538 બેઠક પર ગણાયેલા મતોની સંખ્યા વચ્ચે તફાવત હોવાનો દાવો કરાતા રાજનૈતિક વર્તુળમાં હલચલ મચી છે. આ દાવો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર દ્વારા કરવામાં આવ્યો છે. એડીઆરના સ્થાપક પ્રોફેસર જગદીપ છોકરેએ દાવો કર્યો કે 362 બેઠકો પર પડેલા કુલ મતો કરતાં 5,54,598 મત ઓછા ગણાયા છે. તે જ સમયે તેમણે વધુમાં કહ્યું કે 176 બેઠકો પર પડેલા કુલ 35,093 મતોની વધુ ગણતરી કરવામાં આવી છે. એડીઆરના અહેવાલ મુજબ વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીઓની સરખામણીમાં કુલ પડેલા મતો અને 2024ની લોકસભા ચૂંટણીમાં ગણાયેલા મતોની સંખ્યા વચ્ચે નોંધપાત્ર તફાવત છે. In 538 constituencies there is a difference. किसी में कम है, किसी में ज्यादा. तो ये जो बता रहे हैं कि ये दो पॉसिबिलिटीज हैं, तो इससे लगता है कि दो पॉसिबिलिटीज इतनी प्रेवलेंट हैं कि 538 पोलिंग स्टेशन में इनमें से हो गई एक. हाँ, 538 कॉन्स्टिट्यूएंसीज में ये दो में सारी आ गई, तो इसका मतलब ये तो बहुत ज्यादा हो रहा है. तो हम ये कह रहे हैं कि ये जो 538 कॉन्स्टिट्यूएंसी हैं, इनमें हर कॉन्स्टिट्यूएंसी का बताइए कि क्यों हुआ ये डिफरेंस. तो वो डेटा अगर आप निकालें, 2019 का मैंने निकाला था, इलेक्शन जब 2024 के हो रहे थे, तो उसमें आप देखेंगे कि डेटा परफेक्टली मैच कर रहा था 2019 का. तो जो डेटा पहले नहीं मैच कर रहा था, रिजल्ट के पहले जो उन्होंने अपलोड किया था वोट्स पोल का, वो एकदम परफेक्टली मैच कर रहा था, एक्सेप्ट फॉर आई फील मे बी 4 या 5 कॉन्स्टिट्यूएंसीज को छोड़ के. तो जब 2019 का डेटा इतना परफेक्टली मैच कर रहा है, तो अब 2024 का जो डेटा हमारे पास है उसमें क्यों नहीं मैच कर रहा. લોકસભાની ચૂંટણીમાં થઈ રહેલી ગેરરીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરતા જગદીપ છોકરેએ જણાવ્યું કે આ ચૂંટણીમાં મતદાનના અંતિમ આંકડા જાહેર કરવામાં ભારે વિલંબ થયો હતો અને મતદાન મથકોના અલગ અલગ ડેટાનો અભાવ જોવા મળ્યો હતો. તેના આધારે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે લોકસભા ચૂંટણીને જોતા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી 24માં કુલ 15,521 મતનો ફેરફાર જોવા મળ્યો હતો. એડીઆરના રિપોર્ટ અનુસાર ગુજરાતની વાત કરીએ તો 26 બેઠકમાંથી 24 બેઠકોમાં દરેક બેઠક પર 8 મતોથી માંડી 3,100 મતોનો તફાવત જોવા મળ્યો. ભાવનગરમાં 2,096, ખેડામાં 2,222, પાટણમાં 1,577, બારડોલીમાં 3,193 અને આણંદમાં 1,337 મતનો ફરક જોવા મળ્યો છે. આ રિપોર્ટ બાદ ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા છે. સાથે એડીઆરને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચે હજુ સુધી અંતિમ મત ગણતરીનો ડેટા જાહેર કર્યો નથી. તે જ સમયે ચૂંટણી પંચ હજુ પણ પડેલા મતો અને ગણતરી કરાયેલા મતો વચ્ચેના તફાવતનો જવાબ આપવામાં અસમર્થ છે. ये भी एक ट्विटर पे एक्सप्लेनेशन दिया गया. ट्विटर को जो आप लोग देखते हैं, मैं भी कभी कभी देखता हूं, उस पे जो चीजें लिखती हैं उन पे विश्वास करना मुश्किल है. तो अगर ये चाहते हैं इलेक्शन कमीशन या यूपी के सीईओ कि हम उनके ट्विटर की पोस्ट को देख के सेटिस्फाई हो जाएं, तो जरा जाती है. અહેવાલમાં જણાવ્યું છે કે સામાન્ય ચૂંટણી 2024ના પરિણામોએ અમરેલી, અટિંગલ, લક્ષદ્વીપ અને દાદરાનગર હવેલી અને દમણ દીવ સિવાય 538 સંસદીય મત વિસ્તારમાં પડેલા અને ગણેલા મતોમાં નોંધપાત્ર વિસંગતતાઓ જોવા મળી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 538 સંસદીય બેઠકો પર કુલ 5,89,691 મતોની વિસંગતતા છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે, પરંતુ હાલની સ્થિતિ લોકશાહીના પાયાને હચમચાવનારી છે. દેશને સૌથી મોટી લોકશાહીની આ ચૂંટણી લોકશાહીની જ અગ્નિ પરીક્ષા સમાન બની ગઈ છે. લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે પણ ચૂંટણી પંચની કામગીરી શંકાના ઘેરામાં હતી, કારણ કે મતદાનના દિવસે ચૂંટણી પંચે મતદાનની જે ટકાવારી જાહેર કરી હતી તેના માત્ર 11 દિવસ બાદ જાહેર કરવામાં આવેલી ટકાવારીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. હવે જ્યારે આખી ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે
ત્યારે તેના 1.5 મહિના બાદ એડીઆરની રિપોર્ટ બાદ એક નવો વિવાદ ઊભો થયો છે. એડીઆરની રિપોર્ટ બાદ ફરી એકવાર